નમસ્કાર મિત્રો આજે આપણે એક એવા બિઝનેસની વાત કરવાના છીએ કે એ બિઝનેસ દુનિયાનો કોઈ પણ વ્યક્તિ શરૂ કરી શકે છે અને એમાં ખૂબ જ સારો ગ્રોથ કરી શકે છે અને એથી પણ વિશેષ વાત એ છે કે એ મશીનરી થકી જે પ્રોડક્ટ બને છે એ દુનિયાના હરેક ઘરમાં યુઝ થાય છે. દુનિયાનો હરેક વ્યક્તિ એ પ્રોડક્ટ જે ફિનિશ પ્રોડક્ટ બને છે એનો યુઝ કરે છે. તો ચાલો જોઈએ એ બિઝનેસ શું છે, એ મશીનરી શું છે અને આપણે એ બિઝનેસ કેવી રીતે કરી શકીએ છીએ. ચાલો મારી સાથે. કેમ છો? બહુ બઢિયા. તો સૌથી પહેલાં તો મને તમે એ જણાવો કે આ આટોમાઇઝ શું છે ને આટોમાઇઝ કામ શું કરે છે? જો અમારી કંપની છે આટોમાઇઝ મેન્યુફેક્ચરિંગ પ્રાઇવેટ લિમિટેડ. મારું નામ છે જીતેન્દ્ર ભુવા. આટોમાઇઝ કંપની ફૂડ પ્રોસેસિંગ મશીનરી બનાવે છે, એટલે કે ખેડૂતના ખેતરમાં જે કાંઈ રો મટીરિયલ થાય છે એને ફિનિશ ગુડ કરી અને તૈયાર કરીને માલ વેચે ને ખેડૂતની ઇન્કમ વધે ને, આખા ગામની ઇન્કમ વધે ને, એની બધી મશીનરી બનાવે છે. તો કે ખેડૂતના ખેતરમાં જેટલું બી રો મટીરિયલ થતું હોય, જેટલું બી અનાજ, કઠોળ, એ બધું એનું બધું પ્રોસેસિંગ થઈ જાય. એનું બધું પ્રોસેસિંગ થાય અને સારી ઇન્કમ થાય ત્યાં લગીની બધી મશીનરી. બરાબર. તો આજે અહીંયા તમે જે મશીનરી બે અહીંયા રાખેલી છે, તો આ શેની મશીનરી છે સ્પેશિયલ? આ મશીનરી એવી છે કે આપણે ખેડૂત હોય તો ખેડૂતના ખેતરમાં મગફળી થતી હોય, મગફળી થાય, યસ, તેલબિયા ઘણા બધા પ્રકારના થાય છે, yes. સોયાબીન થતું હોય, તલ થતું હોય. તો આ બધી વસ્તુ જે તેલબિયા થતું હોય તો નાના એવા મિની ઓઇલ મશીન છે કે ખેડૂતની વાડીએ પણ હાલી શકે, એની ઘરે પણ થઈ શકે. આજે કેવું છે, આ મશીન અમારું બનાવવાનું કારણ એ છે કે ખેડૂત બિચારા ઘણી બધી મહેનત કરે છે. હા, તડકો એક કરે, તડકો, સાંયો, ચોમાસું, બધી જગ્યાએ. તો જીતેનભાઈ, જે તમે તેલબિયાની વાત કરી, એ જે તેલબિયા છે એ તેલબિયામાંથી આ મશીન કેવી રીતે ફિનિશ પ્રોડક્ટ બનાવી શકે? હવે માની લ્યો ખેડૂત હોય એટલે એને હરેક ખેડૂતની વાડીએ મગફળી થતી હોય, તલ થતા હોય, સોયાબીન થતું હોય. હવે મગફળી રહીને એક વસ્તુ એવી છે કે મગફળી યાર્ડમાં વેચવા જાય એટલે ક્યારે એને પૂરા ભાવ ન મળે. એટલે અમે એનું સોલ્યુશન કર્યું છે કે કોઈ ખેડૂત હોય તો એની વાડીએ મગફળી થતી હોય, મગફળીમાંથી ઓપનરમાં કાઢે એટલે પોપટા થઈ જાય, પોપટામાંથી ફોતરામાંથી દાણા કાઢે, એટલે પોપટામાંથી દાણા નીકળી ગયા. હવે દાણા વેચે ને તોય ભાવ પૂરા ન મળે. બરાબર છે. એટલે આપણે શું કર્યું કે એ દાણા જે ખેતરમાંથી કાઢે છે અને એ દાણામાંથી ને એનું તેલ કાઢવાનું. સિંગદાણા છે તો એનું તેલ બનાવવાનું. તેલ બનાવવાનું. બરોબર. હવે સિંગદાણાનું તેલ કેવી રીતનું બનાવવાનું કે ભાઈ આજે એ તેલ કાઢે છે એટલે એને સારા એવા ભાવ મળશે. બીજું કે ખેડૂત ઉપર બધા ભરોસો કરે, કારણ કે ખેડૂત એટલા ઈમાનદાર હોય છે કે ક્યારેય ગદ્દારી નથી કરતા. અને ખેડૂત ઓરિજિનલ તેલ કાઢી અને એના સગાવાલાને, એના ગામમાં, એની સોસાયટીમાં, નજીકની સિટીમાં, બધી જગ્યાએ જો એ તેલનું વેચાણ કરે ને તો એને સારામાં સારી ઇન્કમ મળે, મગફળી કરતાં 1.5 અથવા તો ડબલ. બરોબર છે. તો જીતેનભાઈ, હવે આ મશીન તો બહુ સારા છે. ખેડૂતના ખેતરમાં મગફળીને જે બધા તેલબિયા થાય, એ તમે વાત કરી કે એમાંથી તેલ કાઢીને જ્યારે ખેડૂત વેચશે તો એની જે આવક છે 1.5 કે ડબલ થઈ જશે. થઈ જાય. પણ મને એક સૌથી મોટો પ્રશ્ન છે કે કોઈ પણ મશીન હોય ને તો એને ચલાવવા માટે ઓલું 3 ફેઝ કોમર્શિયલ કનેક્શન જોઈએ. તો આમાં એવું છે કે શું? ના, આ મશીન એવા અમે બનાવ્યા છે કે હરેક ખેડૂત પાસે ઘરે 3 ફેઝ કનેક્શન કે કોમર્શિયલ લાઈન ન હોય. હા, તો એની ઘરની લાઈન હોય, કોમર્શિયલ લાઈન ને. આપણી પાસે તો મશીન મોટા છે જ. જેને મોટો બિઝનેસ કરવો હોય તો એવું છે, નાનો કરવો હોય તો એ પ્રમાણે. આજે જે મશીન બનતાવી છે ને એ એકદમ નાની કેટેગરી. બરોબર. કે નાનામાં નાનો બિઝનેસ સ્ટાર્ટઅપ કરી શકે, કે ઘરે બૈરાઓ હોય એને હલાવવું હોય ને તો ચલાવી શકે. એટલે જે ઘરમાં જે નોર્મલ જે વીજળી આવતી હોય, નોર્મલ વીજળી આપણે પાવર આવતો હોય, દાખલા તરીકે ફ્રીજ હાલે છે, વોશિંગ મશીન કે ટીવી, ઈ લાઇટમાં આ મશીન ચાલશે. ઈ લાઇટમાં આ મશીન હાલે. હવે એને મગફળીમાંથી દાણા નીકળ્યા એટલે દાણામાંથી સીધું તેલ કાઢી લેવાનું. હા, તેલ કાઢી અને લીટર, 2 લીટર, 5 લીટર એવી રીતનું પેકિંગ કરવાનું. ક્યારે એવું નહીં કે 20 કિલો 25 કિલોના મોટા પેકિંગ કરવા જરૂરી છે. એવી રીતના નાના પેકિંગ કરીને એના ગ્રુપ સર્કલમાં, ગામમાં, આજુબાજુના શહેરમાં બધે રિટેલ કરશે તો બી એને સારામાં સારી આવક થશે. બીજો પ્લસ પોઈન્ટ ખેડૂતનો એ છે કે કારણ કે અત્યારે ખેડૂત એટલા બધા અવેરનેસ થઈ ગયા છે અને એ ખેડૂત બધા જ ઓર્ગેનિક જમીન કરવા માંડ્યા. બરોબર છે. અને ઓર્ગેનિક તેલનો પણ સારો એવો જમાનો આવ્યો છે. તમને પણ ખબર છે કે અત્યારે ઓર્ગેનિક ઉપર સારો એવો ટ્રેન્ડ છે. અને બીજા નંબરની અંદરમાં ઓર્ગેનિક કરવાથી ખેતરની અંદરમાં 1-2 વર્ષ થોડી ઘણી ઇન્કમ ઓછી આવતી હોય અને પછી ઇન્કમ વધે છે. એમાં જે કંઈ માલ થયો છે એના પણ રેટ આરામ મળે છે અને એના તેલના રેટ તો આ તેલ કરતાં 2-2.5 ગણા 3 ગણા મોંઘું તેલ હોય. કારણ કે જે તમે ઓર્ગેનિકની વાત કરી ને, અત્યારે કેવું છે કે કોવિડ પછી જે બધી આ બીમારી ને વાયરસ ને બધું આવ્યું ને, એટલે લોકો અવેર થઈ ગયા કે લોકો છે ને એ સમજી ગયા કે આપણે સારું ખાવાનું ભલે 2-5 રૂપિયા વધારે દેવા પડે પણ આપણે વસ્તુ સારી ખાવાની. મોંઘું નથી પડતું ને. સારું કોઈ પણ વસ્તુ હંમેશા ક્યારેય મોંઘી નથી પડતી. હવે ક્યારેય કોઈ બીમારી લાગુ પડે કોઈ પણ ખાવા પીવાની વસ્તુથી તો શરીરની અંદરમાં ડૉક્ટર પાસે રિપોર્ટ કરાવવા જાય 2,000-5,000 રૂપિયા રિપોર્ટોના ખર્ચો થઈ જાય છે. હા, તો એટલું તો ખાવામાં ન જોઈએ, ક્યારેય જમવામાં ક્યારેય મોંઘું પડતું જ નથી. એટલે ક્યારેય વાત ખોટી છે કે કોઈ લોકો એટલે મોંઘું ખાય છે તો ઘરમાં પોસાતું નથી
કે ઘરમાં ખાઈ પી નથી શકતા, તો એ વાત જ બિલકુલ ખોટી રહે. કારણ કે મોંઘી વસ્તુ એ છે તો ખેડૂત પાસેથી ડાયરેક્ટ ખરીદી કરશે તો હંમેશા સારી મળશે અને શુદ્ધ મળશે. પ્યોર મળશે, શુદ્ધ મળશે. બરાબર છે. અચ્છા જીતેનભાઈ, આમાં મને હવે એક સવાલ એ થાય છે કે આ મશીનની કેપેસિટી શું હોય? આમાં શું કેવી રીતે કેટલું બધું ઓલું? હવે 2-3 પ્રકારના છે. આ રહ્યું તો કલાકે 15 થી 20 કિલો કાઢશે. બરોબર. આ રહ્યું 10 થી 12 કિલો. આની રેન્જ 10 થી 12 કિલો, 10 થી 12 કિલો, 15 થી 20 કિલો કલાકે. અને એક હાવ મિની નાનું કે આ જે રોજનું ફ્રેશ તેલ કાઢીને વેચવું હોય, મગફળીના દાણા છે. હા, તો મગફળીના દાણામાં રોજનું આપણે જોતું હોય 500 ગ્રામ કિલો. તમે મગફળીના દાણા અહીંયા સેમ્પલના રેડી જ રાખ્યા? હા, કે કિલો 2 કિલો દરરોજના ફ્રેશ તેલ કાઢીને ઘરની અંદરમાં ઉપયોગ કરવો હોય ને તો આ મિની મશીન. અચ્છા. હા, અને દાખલા તરીકે એક પરિવાર મોટો છે અને એ પરિવારને ઘરની અંદરમાં જ હાલો માર્કેટમાં બિઝનેસ નથી કરવો પણ એને ઘરની અંદરમાં પોતાને જ સારું ખાવું છે, આખા પરિવારમાં 10-15 જણા રહે છે ને સારું ખાવું છે, તો એના માટે મોટું મશીન છે. ફ્રેશ ખાવા. હા, એથી મોટું પરિવાર હોય અને મોટું ફેમિલી હોય અને એને જો મશીન રાખવું હોય તો એથી થોડુંક મોટી કેપેસિટીનું આ મશીન છે. એટલે સ્પેશિયલ આ ફેમિલી બિઝનેસ, ફેમિલીની અંદરમાં બધાને શુદ્ધ મળે એના માટેના સ્પેશિયલ ફેમિલી મશીન જ આ બનાવેલા છે. અને ફેમિલીની સાથે એટલું જ નથી, એના સગા સંબંધી, મામા ફઈના માસીના એ બધા જ લોકો આ મશીનની અંદરમાંથી તેલ કાઢીને દઈ શકે ને તો એ કેપેસિટીમાં પૂરું થઈ શકે. મને છે ને હજી આમાં એક સવાલ એવો થયો જીતેનભાઈ કે ઘરમાં મશીન હશે તો આખું ફેમિલી તો બધું સારું ખાઈ જ શકશે, પણ આ સિવાય પ્રશ્ન એવો થાય કે હોટલ હોય, મંદિર હોય, રેસ્ટોરન્ટ હોય કે કોઈ સંસ્થા છે, હોસ્ટેલ છે, આવી બધી જગ્યાએ જો એ લોકોને સારું ખવડાવવું છે અને એના કસ્ટમર હોય કે જે બધા આવતા હોય તો આ યુઝ થાય કે કેમ? થાય જ ને. મંદિરની અંદરમાં કેટલું ચોખ્ખું ખાવા પીવાનું મળે, એકદમ શુદ્ધ હોય છે. તો એ મંદિરની અંદરમાં જો પણ આવું તેલ દે ને તો એ મંદિરવાળા લોકો તો પહેલાં એક્સેપ્ટ કરશે, કારણ કે એને આપણે બધાને જમાડવા છે. હા, નીચ વાતે જમાડે છે, સેવા કરે છે, તો એ નબળું શું કામ દે? બરોબર છે. તો ત્યાં પણ ખેડૂત સારા એવા ભાવથી મટીરિયલ દઈ શકે તો હોટલવાળા ભાઈ ઇન્કમ એની પણ હોટલમાં અત્યારે લોકો. હા, અને હોટલવાળા પણ કહી શકે કે ભાઈ હું ખેડૂત પાસેથી ડાયરેક્ટ તેલ ખરીદી કરું છું અને બધાને એમાંથી જ બધી વસ્તુ બનાવી અને જમાડું છું. જીતનભાઈ, આપણે વાત થઈ કે મશીન છે એ કલાકે કેટલા કિલો પ્રોડક્શન કાઢે છે, ક્યાં ક્યાં યુઝ થઈ શકે. હવે સૌથી મોટો ને સૌથી અગત્યનો પ્રશ્ન કે આ મશીન ચલાવવા માટે કોઈ સ્પેસિફિક ડિગ્રી કે ભણતર જોઈએ કે કોઈ પણ વ્યક્તિ ચલાવી શકે? કોઈ પણ વ્યક્તિ ચલાવી શકે, કારણ કે આ મશીન આખું ફૂલી ઓટોમેટિક જેવું બનાવ્યું છે. ઉપરથી મગફળીના દાણા નાખશે, નીચેથી તેલ નીકળી જાય. આનું જે ગરમ કરવાનું હીટર એ હીટર પણ ઓટોમેટિક એવું સેટ કરેલું છે કે એની હીટ આવશે એટલે ઓટોમેટિક બંધ થઈ જાય છે અને મશીન સ્ટાર્ટ કરશે એટલે એનું મીઠાઈ પીલવાનું ચાલુ કરશે એટલે ઘાણી જ કહેવાય એક જાતની કે તેલની ઘાણી. એવી રીતનું આમાંથી તેલ નીકળતું આવશે અને સીધું જ નીચે ગયણું રાખી દીધું, કપડું રાખી ગયું એટલે ફિલ્ટર જેવું ગણાઈ જાય. આને કંઈ ડબલ ફિલ્ટર કરવાની કોઈ જરૂરિયાત નથી. અહીંથી મગફળી નાખી એટલે અહીંયા જેનું હીટર છે એ એનું સેટ કરી દઈએ અને સીધું અહીંથી એનું જે ઓઇલ છે એ નીકળશે. ને આ શેનું છે? આ ભૂંગળું આ આપણે જે કાંઈ મગફળીમાંથી જે નીકળે છે વેસ્ટેજ, એનું રો મટીરિયલ નીકળે. બરોબર. કે આ રો મટીરિયલ એવી વસ્તુ હોય છે કે આજે આપણી ઘરે દૂધાળું ઢોર હોય, ભેંસ છે, ગાય છે, તો એ લોકોને ખાણ તરીકે ખવડાવી શકીએ છીએ અથવા તો આપણે કઈ સબ્જી બનાવી તો એમાં ગ્રેવી તરીકે ઉપયોગ કરી શકીએ છીએ. હા, જેમ કે ઊંધિયું શાક, લેડીઝ જ્યારે ઘરમાં ઊંધિયું શાક કે પર્ટિક્યુલર કાંઈ એવી વસ્તુ બનાવે જેમાં મગફળીને ખાંડીને ગ્રેવી બનાવે સ્પેશિયલી અહીંથી જે મટીરિયલ નીકળે છે તો એનો ગ્રેવી તરીકે પણ યુઝ થઈ શકે, તો એ તો અલગથી પ્રોડક્ટ બની. હા, એટલે આ ડબલ ફાયદા છે. બીજા નંબરની અંદરમાં ગ્રેવી તરીકે તો ઉપયોગ છે કે વધારે માલ નીકળ્યો છે તો એનું શું કરવું? તો આપણી ઘરે ગાય હોય, ભેંસ હોય અને દૂધતી હોય તો એનું જો ખાણ દે ને એની અંદરમાં જો નાખીને ખવડાવે ને તો પણ ઇન્કમ એની સારી રહે, કારણ કે એનું દૂધ વધે, ગાયનું દૂધ વધે, ભેંસનું દૂધ વધે. પ્લસ પોઈન્ટ કે આ એકદમ પ્રોટીનવાળી વસ્તુ છે. મગફળી એટલે પ્રોટીન છે, તો જો ગાય કે ભેંસ ખાશે ને ગમે ત્યારે તો એના દૂધમાં પણ ફેટ વધશે. અચ્છા, તમે એમ કહો છો કે અહીંથી જે વધારાનો જે વસ્તુ નીકળે છે, જે વેસ્ટેજ માલ નીકળે છે તો એમાં પ્રોટીન હોય છે. એ જે ગાય ભેંસ દૂધાળા પશુઓને ખવડાવતી એમાં તો એને ફાયદો થાય જ છે. તો આ વસ્તુ જે માર્કેટમાં અલગથી સેલ થતી હોય અથવા તો કોઈ વ્યક્તિ આ બિઝનેસ કરે છે ને આ જે પર્ટિક્યુલર આ જ મટીરિયલ ઓઇલ તો સેલ કરે જ છે ને ગ્રુપમાં, એનું તો સારામાં સારું પ્રોફિટ લે જ છે, પણ આ જે વધારાનું વેસ્ટેજ મટીરિયલ છે એને માર્કેટમાં સેલ કરે તો એને અલગથી કિલે કે કેટલું એને શું ભાવ મળી શકે? અરે, આમાં તો ગાયનો બેનિફિટ થાય, કારણ કે જે આ જે દૂધાળા મેં કીધું ગાય ભેંસ છે એને ખવડાવશે તો એનું દૂધ તો થશે અને સારું પ્રોટીન હશે એટલે દૂધમાં ફેટ પણ સારા આવશે. માની લ્યો કોઈ ખેડૂત, ઘણી જગ્યાએ એવું છે કે ખેડૂત પાસે ગાય કે ભેંસ ઢોર નથી તો કરવાનું શું, આજુબાજુમાં પાડોશી છે એની પાસે ગાય છે, ભેંસ છે, તો એને પણ જો આ વેચી નાખશે ને તો એમાં પણ એની ઇન્કમ થાય. એટલે વેસ્ટેડ માલની અંદરમાં ઇન્કમ છે. આ તો જીતેનભાઈ ઓના જેવું થયું, આમ કે આમ ઓર ગુટલીઓ કે દામ.
એટલે મતલબ કે કેરી આપણે માર્કેટમાંથી લઈ આવી છીએ તો કેરીનો રસ બનાવીને વેચીએ છીએ કે રસ આપણે ખાઈએ છીએ તો રસમાં મજા આવે છે, અને એ પછી જે ગોટલી વધે છે તો ગોટલીનો મુખવાસ બનાવીને વેચે તો એમાંય સારો એવો પ્રોફિટ મળે. આમાં એ જ વસ્તુ છે ને, એ જે ખેડૂત મગફળી વેચશે તોય પૈસા જ મળવાના છે. મગફળીમાંથી દાણા કાઢી દાણાનું તેલ કાઢશે તો મગફળીની જે ફોતરી નીકળી છે એ વેચશે તો પણ એના પેલેટ બનાવવાળા મશીનમાં હોઈ જાય તો એમાં પણ પૈસા મળશે. દાણામાંથી તેલ કાઢશે તો તેલના પણ પૈસા મળશે. તેલ કાઢ્યા પછી જે વેસ્ટેજ નીકળ્યું છે એના ખોર તરીકે દાણામાં જે તેલ નીકળ્યું અને આગળ જે આપણે વાત કરી કે વેસ્ટેજ નીકળે છે તો આ વેસ્ટેજ રહ્યું ને એ વેચશે તો એમાં પણ પૈસા મળશે. એટલે 3 પ્રકારની ઇન્કમ થાય, ફોતરીમાં થાય, તેલમાં થાય અને તેલમાંથી જે વેસ્ટેજ નીકળ્યું એમાંથી પણ પૈસા 3 કેટેગરીમાંથી અલગ અલગ રીતે પૈસા ખેડૂતને મળશે એટલે સીધી 3 ગણી ઉપજ થઈ જાય. તો જીતેનભાઈ, કોન્સેપ્ટ બહુ સારો છે કે જે કંઈ પણ ખેડૂતના ખેતરમાં તેલીબિયા છે કે સ્પેશિયલી મગફળી જ આપણે લઈએ તો એમાંથી તેલ તો નીકળશે જ, પણ એનું વેસ્ટેજ મટીરિયલ છે એમાંથી પણ સારામાં સારો પ્રોફિટ થશે. હવે ફાઇનલી આપણે એ જણાવો આપણા બધા વ્યુઅર્સને કે આ બિઝનેસ કોઈને કરવો હોય તો પર્ટિક્યુલર આ બિઝનેસથી એને શું ફાયદો થાય, અને એ જો આ બિઝનેસ કરવો છે તો આ મશીન એને લેવું છે તો તમે એને શું અને કેવી રીતે સપોર્ટ કરી શકો? જો અમારા ઓનલાઈનની અંદરમાં, ઇન્સ્ટાગ્રામ, ફેસબુકની અંદરમાં, યુટ્યુબમાં, સોશિયલ મીડિયામાં આ ઓઇલના અગાઉ અને અત્યારે ઘણા બધા વિડીયો આપણા છે, ફીડબેક વિડીયો પણ ઘણા બધા છે. અમારા કસ્ટમર જે હલાવે છે ને એના લોટ્સ ઓફ, હું ખુદ જઈ અને કસ્ટમર પાસેથી ફીડબેક લઈને વિડીયો કરતા હોઈશું તો એ હકીકત હોય છે કે ઘણા ખેડૂતો હોય છે કે ગામડામાં વાડીએ લઈને બિઝનેસ કરે છે તો પણ એની સારી ઇન્કમ થાય છે અને અમે ન્યા લગીનો સપોર્ટ આપીએ છીએ કે એની ઇન્કમ ચાલુ થઈ જાય અને એને ખીચામાં પૈસા આવવા માંડે ને ન્યા લગીનો બધો જ અમે સપોર્ટ કરીએ. આટોમાં એક જ કંપની એવી છે કે 100% સપોર્ટ આપે છે ટોટલી એના બિઝનેસની અંદરમાં દરેક પ્રકારના સોલ્યુશન આપીશ. અચ્છા, તો તમે સપોર્ટની જે વાત કરો છો તો ખરેખર તમે આમ સપોર્ટ આપો છો શું એ કયો? હવે સપોર્ટની હું વાત કરું તો દાખલા તરીકે અમારી પાસેથી મશીન લઈ ગયા અને થોડીક વાર તમે મારી પાસેથી મશીન લઈ ગયા છો તો તમારે કેવી રીતનું તેલ કાઢવું તો તમારી પાસે ઘરે મશીન પહોંચી જાય એટલે અમારા એન્જિનિયરો તમને ઇન્સ્ટોલેશન કરે, તમારી ઘરે આવે, સમજાવે, પછી આનું ઓઇલનું પેકિંગ કેવી રીતનું કરવું, એનું બ્રાન્ડિંગ કેવી રીતનું કરવું, A to Z અને વેચવું કેવી રીતનું નહીં 100% અમે તમને શીખવાડી કે એમાં લખવું શું, પેકેજિંગમાં બ્રાન્ડિંગ, કિંમત, આ જે કંઈ કરવું હોય ને એ બધું. એટલે ટોટલી કોઈ પ્રકારનું સોલ્યુશન અમે બાકી જ નથી રાખતા કે એની ઇન્કમ આવે ત્યાં લગી અમે સાથે રહી. તો હવે ફાઇનલી કહી દો કે તમારો આ મશીન માટે કે કંઈ પણ જાણકારી જોઈએ છે લોકોને તો હવે આ જેટલા બી વ્યુઅર્સ અત્યારે વિડીયો જોવે છે, સવારે જોવે છે, સાંજે જોવે છે, બપોરે જોવે છે, તો આ મશીનની જાણકારી માટે એ તમારો કોન્ટેક્ટ કેવી રીતે કરે? અમારો જો નીચે સ્ક્રીન ઉપર નંબર છે 8739087390. રાત્રે કોઈ વિડીયો જોતા હોય, દિવસે જોતા હોય, ટ્રાવેલિંગ કરતા હોય તો અમારા આ નંબર ઉપર એનું ગામનું નામ, એના સિટીનું નામ અથવા તો એના તાલુકાનું નામ, એનું નામ નાખી અને વોટ્સએપમાં મેસેજ કરી દઈએ અથવા તો દિવસના જોતા હોય ને જો લાઈવ મેસેજ કરે અથવા તો લાઈવ ફોન કરશે તો તરત જ અમારી ટીમ એને કોન્ટેક્ટ કરશે, બધું માર્ગદર્શન આપશે. બીજી વાત છે કે કોઈ લોકોને મશીન જોવું છે, લાઈવ જોવું છે તો અમારી કંપનીમાં અહીં આવે, અમે એને સરસ મજાનું ડેમો કરીને દેખાડી કેવી રીતનું મશીન હાલે છે, કેવી રીતનું મશીન વર્ક કરે છે, મશીનમાંથી કેવી રીતનું એની અંદરમાં મટીરિયલ તૈયાર થઈ જાય પછી જ બધું નક્કી કરવાનું, પછી એને નક્કી કરવાનું. તો જીતેનભાઈ, ખૂબ જ સરસ તમે માહિતી આપી આ ઇન્ડસ્ટ્રી વિશે, આ મશીન વિશે, આ બિઝનેસ વિશે કે જે ખેડૂતના ખેતરમાં જે તેલીબિયા વસ્તુ જે ઉગે છે જેમ કે મગફળી છે, તલી છે, પછી સોયાબીન છે, તો આ બધી વસ્તુ છે એનું કઈ રીતે એનું રો મટીરિયલ અહીંથી યુઝ કરીને બિઝનેસ કરીને ફિનિશ ગુડ કરીને એની સારામાં સારી પ્રોડક્ટ બનાવીને આપણે એક સારો એવો બિઝનેસ બિલ્ડ કરી શકીએ. આની સાથે સાથે તો કે ઓટોમાઇઝ જે છે એ કઈ રીતે આમાં હેલ્પ કરી શકે, કઈ રીતે ટ્રેનિંગ પ્રોવાઈડ કરી શકે, આ બિઝનેસ કરવું તો આનું કેવી રીતે માર્કેટિંગ થાય, સેલિંગ થાય, એ બધી જ માહિતી આજે જીતેનભાઈ, ઓટોમાઇઝના જે જીતેનભાઈ છે એને આપી છે. અને વધુ માહિતી માટે એમને ડિસ્પ્લે પર નંબર પણ વાત કરી છે કે આ નંબર પર તમે કોલ કરશો, વોટ્સઅપ કરશો, તમને બધી માહિતી મળી જશે. તો દોસ્તો, આ બિઝનેસ રિલેટેડ તમને કાંઈ પણ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટમાં તમારો પ્રશ્ન પૂછી શકો છો અથવા તો તમે આ નંબર પર અત્યારે જ કોલ કરીને પ્રશ્ન પૂછી શકો છો અથવા વોટ્સઅપ પણ તમે કરી શકો છો. વિડીયો જોવા માટે, વિડીયોને લાઇક, કોમેન્ટ કરવા માટે થેન્ક યુ વેરી મચ. આપનો ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ આભાર જીતેનભાઈ. ખૂબ ખૂબ આભાર.